ઉત્તર લઈ આવવા જાવ તમારો વારો. લખીરામ નાયક કર્મણ ભગત ની ઘીરે ઉત્તર લેવા ગયા અને ઉત્તર લેવા ગયા. ડેલી બંધ હતી એટલે લખીરામ નાયકે ખખડાવી ડેલી ખખડાવી, પણ અંદર મહાધર્મ નો સત્સંગ હાલતો હતો. સત્સંગમાંથી કોઈથી ઊભું ન થવાય. અને એમાંય આ તો કર્મણ ભગત નું ઘર ને કર્મણ ભગત જ સત્સંગમાં હતા. એમાં 9 વાગ્યા એટલે લખીરામ નાયક ને એમ થયું કે મારો નાયક મારા પર ખીજા. વારે વારે હાકર મીંડા ખકડાવા. કર્મણ ભગત ઉત્તર આપો, મારે જલ્દી મોડું થાય છે. એ દિલ્હી ખકડાવે, રાયડું ના કરી. કર્મણ ભગત ને થયું ખાધું આ બહુ કર્યા, આ નહીં જાય. અને ઈ કર્મણ ભગતે સત્સંગમાંથી ઉભા ન થયા અને બેઠા બેઠા એના ઘરમાં હાથ લંબાયો. જ્યાં ઉત્તર પડ્યું તું ત્યાંથી ઉત્તર લઈ અને ડેલી નો ખોલી આ મોઢે બેઠા હતા અને પાછળથી હાથ લંબાયો. હાથ લંબાયો, ડેલી નો ખોલીને ભીથોરવો હાથ કાઢ્યો. આ તાકાત છે મહાધર્મની. લ્યો ભગત ઉત્તર લઈ જાઓ, જાઓ. કર્મણ ભગતે આમ આજુબાજુ જોયું કે આ ખાય દેખાય ને ના પરબારો હાથ ક્યાંથી આવ્યો ભીતમાંથી. પણ તરત જ લખીરામ નાયકે વિચાર કર્યો કે ભીતું ફાળીને જેના હાથ આવતા હોય ને એના શરણના દર્શન કર્યા લાયક હોવા જોઈએ. એના શરણના દર્શન કરવા જોઈએ. અને તેથી લખીરામ નાયકે એમ કીધું તું કે હવે મારે ઉત્તર નથી જોતું, મારે તમારા શરણના દર્શન કરવા. અને તેથી કર્મણ ભગત એમ કીધું ભગત જો દર્શન કરવા હોય ને તો 4:15 પછી આ બારણા ખુલશે. ત્યાં સુધી બારણા ઉભા રહ્યો. બાકી આમ જુઓ હવે હાકર ખકડાવતા નહીં. અને ઈ એમ કહેવાય છે 4 વાગ્યા સુધી લખીરામ નાયક ત્યાં ઉભા રહ્યા. અને કર્મણ ભગત ની ડેલી ખુલી. અને ડેલી ખુલી એટલે લખીરામ નાયક લાકડી પડે એમ પગમાં પડી ગયા. ભગત મને આ રસ્તો બતાવો. વાર છે લખીરામ નાયક, તમે આ બધા વેહ ભજવો છો ને એ વેહ ભજવી લ્યો. તમને જેદી એક વેહ પહેરવાની ઈચ્છા થાય ને તેદી મારી પાસે આવજો. એટલે લખીરામ નાયકે કીધું કે હવે મારે બીજા એકે વેહ પહેરવા નથી. બસ હવે તો તમે જે આપો એ વેહ પહેરવો હે. તો કે એક કામ કરો, તમે આજ નો દી રમી આવો. તમારા નાયકને ના પાડતા હો કે હવે મારે રમવું નથી. અને એ લખીરામ નાયક બીજે દી હાંજે રમવા ગયા અને એના નાયકને ચોખવટ કરી દીધી. એ કે આ છેલ્લો વેહ પહેરું છું, હવે હું કોઈ દી રમવાનો નથી. એટલે નાયકે પૂછ્યું હું કામ? એ કે બસ નથી રમવું હવે. એ કે એનું કઈ કારણ તો જણાવશો ને. અને તેથી એમ કહેવાય છે લખીરામ નાયકે કીધું તું કે આજના વેહમાં ઉતરું ને પછી હું તમને મારી ભજનની કડીમાં હું તમને કહી દઈશ. અને તેથી લખીરામ નાયકે વેહમાં ઉતર્યા અને વેહ પહેરીને એને કીધું તું હું એ કે આજ મને વર્તાણી આનંદની લીલા લે બેની મને ભીતર સદગુરુ મળ્યા. હા એ કે હવે છે ને અંતરના અંતરમાંથી ઉદ્ગારો નીકળે છે. એટલે હવે કોઈ રમવાની જરૂર નથી. જેને સંતનો ભેટો થઈ જાય ને એને બીજો વેહ પહેરવો પડતો નથી. તોય લખીરામ નાયક રમત પૂરી કરીને આવ્યા. કર્મણ ભગત ને કીધું કે હવે મને આ માર્ગ બતાવો. કે હજી વાર છે. આ માર્ગમાં સરવું હોય ને તો વાર લાગે બહુ. એ કે અહીંયા થોડાક દિવસો ભરો પછી તમને ખબર પડે. એ 15 દી એમ કહેવાય છે કર્મણ ભગત ની ઘેરે રહ્યા. એક દી એવું બન્યું કર્મણ ભગત ધાબળો ઓઢીને હુઈ ગયેલા અને સવારના 4 વાગ્યા ને ત્યાં 8, 10, 15 જણાનું ટોળું આવ્યું. ડેલી ખખડાવી. લખીરામ નાયકે ડેલી ખોલી અને ડેલી ખોલી એટલે બધાના હાથમાં એક એક શ્રીફળ અને બધા અંદર પ્રવેશ્યા. અને અંદર પ્રવેશીને પછી કીધું ક્યાં છે કર્મણ ભગત દરિયો દેવ, અમારે એને શ્રીફળ વધેરવા.
એટલે લખીરામ નાયક કીધું હજી ભગત તો હુતા છે, એ કે ઉઠાડો ઉઠાડો, અમારે પાછું દરિયામાં જવાનું છે. અને ઈ કર્મણ ભગત ધાબળો લઈ અને હુતાતા ઓઢી, ઈ ધાબળો જ્યાં લખીરામ નાયકે આમ કર્યો ને ત્યાં તો કર્મણ ભગતના વાહામાંથી સોડા નીકળી ગયા અને લોહી એમ કહેવાય છે વયું જાય છે. લખીરામ નાયક વિચાર કરે કે હારું ભગત રાતે ક્યાંય ગયા નથી, આ ભગતને કોને માર્યા છે? એટલે લખીરામ નાયકે કર્મણ ભગતને પૂછ્યું, એ કે બાપુ તમે ક્યાંય બહાર ગયા નથી ને તમારો વાહો કેમ સોલાઈ ગયો? અને તેથી કર્મણ ભગતે એમ કીધું તો કે આ લોકોને પૂછ, ઈ હું કામ આવ્યા છે. એ લોકોને પૂછ્યું એટલે કીધું કે ભાઈ અમે તો વાણવટી છીએ, રાતે દરિયામાં અમારું વાણ બુડતું હતું, તેથી અમે કર્મણ ભગતની રાતે માનતા કરી. જો આ વાણ બુડે નહીં અને વાણ સામે કાંઠે જો વયું જાય ને તો હવારે કર્મણ ભગત ને દરિયા દેવ ને નારિયેળ વધેરી અને પછી અમે અંજળ લેવું. એટલે આમ જો લખીરામ નાયક ઈ વાણનું તળિયું તૂટી ગયું હતું ને, ત્યાં રાતે મેં વાહો ભરાયો હતો. એટલે આ માર્ગ જેને જોવો હોય અને જેને લેવો હોય ને